બ્રહ્મચર્યનો છે 20મો દિવસ. તો ફ્રેન્ડ્સ આજે આપણે આજનો દિવસ પૂરો થશે એટલે આપણે એક મસ્ત મજાનો વિડીયો બનાવવાનો છે. તો સારું ચાલો અને વર્કઆઉટ કમ્પ્લીટ કરીએ, કારણ કે વર્કઆઉટ બાકી છે અત્યારે. થઈ ગયું અને રનિંગ બાકી છે, તો રનિંગ થોડું કરી લઈએ. તો સારું ચાલો ફટાફટ રનિંગ કરી લઈએ અને ફ્રેશ થઈને પાછા આજે વહેલા ઓફિસે જવાનું છે. પાછું વહેલા આવવાનું છે કારણ કે બહાર જવાનું છે એટલા માટે. અને આજે અમથા પણ લગભગ હાફ ડે હોય છે. તો સારું ચાલો. ફ્રેન્ડ્સ, હું તમને એક વસ્તુ બતાવું. મમ્મા વગર થોડું મોંઘું પડ્યું તમને, એટલે આપણે ભૂલ તો કંઈ નહોતી, પણ ગાડી આપતો હતો ને ત્યાં ભેહું આવી ઉઠતી ભટકાની ગાડી એ રહી. સારું છે કોબાનો પીટા ગયું, ખાલી કાચ નીકળી ગયો, તૂટ્યો નહોતો. પાછો લગાડી દેશો આપણે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે દીવાબત્તી અને સૂર્ય દાદાને જળ ચડાવી દીધો. તો આપણે છે ને હનુમાનજી મંદિરે દર્શન કરતા હોય અને પછી નાસ્તો કરીને નીકળી જાય. તો ફ્રેન્ડ્સ, આપણે સવારે નાસ્તામાં છે વઘારેલી રોટલી, ડુંગળી, પછી ખાખડી અને છાશ. સવારે છાશ તો બહુ ના પીવાય, પણ તોય આપણે પીવી હતી. તો સારું ચાલો નાસ્તો કરીને પછી આપણે રવાના થઈએ ઓફિસે. ઓફિસે બધું કામ બામ પતાવીને પાછા આપણે જઈ આવશું ઘરે, કારણ કે પાછું ગામડે જવાનું છે મોડાથી. એટલે તો ફ્રેન્ડ્સ, આપણે ઘરે આવી ગયા. હવે જમી કરીને માસીના ઘરે જાઉં, કારણ કે ભત્રીજો વરાજો જવાનો છે ને, તેને આટો મારતો પછી રાતે તો જવાના છે ગામડે. ત્યાં અમારા કાકાના દીકરાની બધા વરાજા બનવાના છે, તો એટલે બધી જગ્યાએ તો ન પૂગે, એટલે આટો મારતા હોઈએ આપણે. તો અમે બધે આ અમારા ફૂઈનો દીકરો છે અને મારા મોટ બાપુનો દીકરો બધે ભેગા થયા છે આજે, કારણ કે મારા કાકાનો દીકરો છે ને વરાજો બનાવ્યો છે ને, શું કહેવાય એને? પોટી. હા, તો જલસા કરશું. અને અહીંયા ગામડામાં નેટવર્ક તો આવશે નહીં, એટલે એ તો ઇસ્યુ રહેવાનો થોડોક. કા સતુડોન? બાકી અમારે થોડાક સમય પછી વરાજા બનશે આ ભાઈ. તો હાલો ઘડીક રખડવી. અહીંયા તો રખડવાનું હોય, કામ કરવાનું હોય બધું. કામ ઓકે ઓકે. તો હવે નીકળી ગયા છીએ રખડવા, અને આરે કોન્ટ્રાક્ટ લઈને જૂનું મોડલ. તો ફ્રેન્ડ્સ, અમે ઘડીક RX-100 હાંકવા આવી ગયા હતા, કારણ કે બહુ શોખ છે આમ તો મને RX-100નો, પણ અત્યારે પડ્યું છે કાકા પાસે, તો ઘડીક હકાવી લઈએ. અને ઉદી જો ભાઈ ભાઈ કાંઈ ઘટે નહીં હો. રોલા પડે હો. હાલો તો ઘડીક આટો બોટો મારી તારે આખીશ.
તો હવે થોડું કામ બામ હશે તો કામ પતાવીને પછી પાછા મળશું આપણે ધીમે ધીમે તો વિજય કાકા ફોર્ચ્યુનર રોવે છે એને લેવાનું મન તો છે લેવી છે તો એ લઈ લો. તમારે ક્યાં વાંધો છે? બધા રીચ માણસો છે કા ઉડે તો જ બકે. આઈ લાઈક શર્માય છે વિજય કાકા બહુ ખીરી આમ જો કોકને લાગશે સારી તો આ બેગ તો કોણ સારી આગળ આવ્યો પાયા તો પૂડે તોની વાત હતી પાવા જેર ની ખબર. અરે ઓટોમેટિક છે હું શીખવાડી દઉં. હાલો આપણે હાકી લીધી છે એમને હાકી છે તમે જાઓ. હા જો પી છે ને ઈ હું ઓલે પી એટલે પાર્કિંગ. હા પી એટલે પાર્કિંગ તો એમ રાખવાનું. આર છે રિવર્સ અને ઓલું હું એન છે શું છે? એન એટલે ન્યૂટન. નોર્મલ આ નોર્મલ ન્યૂટન હું ધીમી આકવે તો હા ન્યુટ્રલ જ છે હો લગભગ. ન્યુટ્રલ થાય ડીએચ તો સારું. ચાલો ફ્રેન્ડ્સ આપણે બીજું કાઈ ન હોય હું એન્ડ કરી ઘડી બધા એન માં આકવાનું નતો નોર્મલ એન માં આકવાનું. હા એન માં આકવાની ને ફૂલ આક્યું હોય ને તો એસ માં. આપણને ખબર નથી ફ્રેન્ડ્સ, તમે કોમેન્ટ કરીને બતાવજો કે ન્યુટ્રલ થાય કે નોર્મલ થાય. કાકા સાચું સજેશન આપો. મને ન હોય ખબર પડે એમ થોડું હાલે. માવો ખાવ ને ખાવા જો. બોલો થોડું બહુ મારે કાંઈ બોલવું નથી. યુટ્યુબ માં આવશે તમે ફેમસ થઈ જાવ વિડીયો આવશે ને એટલે આખી દુનિયા જોહે હો વિડીયો તમારા મામાને હંદાને નિરાતે ખવડાવવું. ચલો દોસ્ત માવો ખાવા. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે હોળીમાં જઈએ એવા બધી જગ્યાએ. તો તમને આ વિડીયો પસંદ આવશે તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં. તો નેક્સ્ટ વિડીયોમાં મળી આપશો. ને જય માતાજી અને રામ. તો સુઈ જઈએ. ગુડ નાઇટ.